મેં એકને એક વસ્તુ છે ને 10 વાર કીધી છે કે પ્લીઝ અત્યારે ઉત્તરાખંડમાં નહીં આવતા, અથવા હરિદ્વારથી ઋષિકેશથી જે પણ ત્યાં છે ત્યાંને ત્યાં જ રહેજો. ઋષિકેશથી કેદાર સાઈડ નહીં નીકળતા. તોય મને બધા કમેન્ટ કરીને શું કહે છે ખબર છે મને, કે અમે કાલે નીકળીએ, આજે નીકળીએ, હવે 4 તારીખનું મને કહે છે. હું 4 તારીખે નીકળું કેમ થાય, વરસાદ રોકાઈ ગયું કે નહીં? ભાઈ યાત્રા જ બંધ છે તો તમને થોડા સડવા દે, સડવા દે ન સડવા દે. 5 તારીખ સુધી તમને ઉપર નહીં સડવા દે તો નહીં સડવા દે. તમે સમજતા નથી. અત્યારે ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ છે 5 તારીખ સુધીનું. હજી તો 5 તારીખ જ નીકળી છે, પછી આવતો કેટલી ટાઈમ નીકળી કંઈ ખબર જ નથી. તો પ્લીઝ સમજો યાર. ઝાઝા સોનપ્રયાગમાં નીચે છે એ બધાને ખબર જ છે. જો સોનપ્રયાગમાં કેટલા બધી છે તો હવે કેવી રીતે ઉપર આવવા દે એ બધીને ખબર પડશે. તો જો એ લોકોને આવવા દેતા હોય તો આપણને ખબર પડી જશે. અને તમે ઋષિકેશ તો છે તો યાર રહ્યો ને મારા ભાઈ, કેવા કેવા પથ્થર પડે છે યાર. થોડુંક તો સમજો. સમજતા નહીં યાર. કમેન્ટ કરી મને કહે છે કે અમે મોસમ સારું છે તો અમે નીકળી જાઉં કાલે અને પોગી જાઉં ના સોનપ્રયાગ, પછી ઉપર આવવા દેશે ને. પણ મેન વસ્તુ શું છે ખબર, 5 તારીખ સુધી કીધું કે નહીં સડવા દે તો નહીં સડવા દે ને. વસ્તુ એ જ છે. તમે અહીંયા આવી જાઓ 5 તારીખ સુધી શું કરશો? ને માની લો 5 તારીખથી પણ વરસાદ ચાલુ રહ્યો ને ઉપર નહીં આવવા દે તો ચલો છોડો, મારી વાત એક માની લ્યો, બીજું કાંઈ નહીં. બાકી બે અત્યારે સમયની વાત કરું તો 8:30 થઈ ગયા છે અને કેદારઘાટીનું મોસમ દેખાડી દઉં તમને. અત્યારે મોસમની વાત કરું તો અત્યારે ધૂંધલું છે. રાતે વરસાદ થોડો ચાલુ હતો, બાકી તો રાતે કંઈ ખાસ વરસાદ આવ્યો નહોતો. બાકી આપણે હવે જોઈએ વરસાદ આવે છે કે નથી આવતો. અત્યારે તો કંઈ એવું લાગતું નથી કે વરસાદ આવે એવું, ખાલી ધૂંધલું છે. ખાલી જોઈએ હવે ધૂંધલું જેવું છે. જય શ્રી કેદાર, હર હર મહાદેવ.